ચલાલા ગણેશ ઉત્સવમાં માનવતાની મહેક મહેકી મંદબુદ્ધિના બાળકોએ આરતી ઉતારી ધન્યતા અનુભવી। ચલાલામાં શ્રી ગણેશ ઉત્સવમાં કમી કેરાળાના મનોરોગી આશ્રમના બાળકોને મળ્યો આરતી ઉતારવાનો લહાવો। ધારી તાલુકાના ચલાલા પટેલ શેરી ખાતે પટેલ શેરી મિત્ર મંડળ તેમજ ગાયત્રી ગરબી મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં આજરોજ કમી કરેડા ગામથી જન કલ્યાણ વિકાસ ટ્રસ્ટ માનવ સ્મૃતિ મંદિરમાં રહેતા મંદબુદ્ધિના બાળકો ખાસ ગણેશ ઉત્સવમાં આવેલ હતા। તે તમામ બાળકોએ પ્રાર્થના બોલી ત્યારબાદ ગણેશજીની આરતી ઉતારેલ। આરતી બાદ દરેક બાળકોને તથા ઉપસ્થિત તમામ ભક્તોને શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત તરફથી અલ્પાહાર કરાવવામાં આવ્યો। આમૂલ્ય અવસરનો લાભ લેવા વોર્ડ નંબર 4ના સભ્ય શ્રી અશોકભાઈ તલાટિયા, કેતનભાઈ સરવૈયા, ચલાલા બ્રહ્મ સમાજ પ્રમુખ લલિતભાઈ મહેતા, જીતુભાઈ એમ મહેતા, નરેશભાઈ માંગરોડિયા, મિતેશભાઈ ભટ્ટ સહિત વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ। કાર્યક્રમ સફળ બનાવવા ધર્મેશભાઈ જાની, દીપ મહેતા, વિજય મહેતા તથા પત્રકાર શ્રી બિપિનભાઈ રાઠોડ, સંજયભાઈ કારિયા, ઝાકીરભાઈ હથિયારીએ ભારે જહેમત ઉઠાવેલ। માર્ગદર્શન તથા સેવા સહયોગ રાજુભાઈ જાનીને તેમની ટીમે આપેલ હતો। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। જય શ્રી કૃષ્ણ। રાજુભાઈ જાની, સંચાલક શ્રી રાજુભાઈ જાની, ગણેશ ઉત્સવ નિમિત્તે અમારા કમી કેરાળ એટલે જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટ પરિવારને આમંત્રિત પટેલ શેરીમાં આમંત્રિત કર્યા હતા અને અમે એનો દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવો લાવો મળ્યો। ચલાડા ગામમાં, અમારા જ ગામમાં આવીને અમને આ આરતી કરવાનો લાવો મળ્યો। થેન્ક યુ। અસ્તુ। જય ગણપતિ બાપા। આજ રોજ પટેલ શેરીની અંદર ગણેશ ઉત્સવની અંદર સંચાલિત શ્રી રાજુભાઈ જાનીએ જે કમી ગામની અંદર જનકલ્યાણ સ્કૂલ જે મંદબુદ્ધિના બાળકો છે ખૂબ સારી એવી રીતે ચલાવી રહ્યા છે, તેઓને અહીં આરતી માટે આજે આમંત્રણ આપેલું, નાસ્તો કરાવેલો। ત્યાંથી હર્ષભેર જે મંદબુદ્ધિના બાળકો આવેલા છે એઓને ખૂબ આનંદ થયો અને આ જ ગામની દીકરી જેમનું નામ મનીષાબેન છે કે આપણા ચલાળાના જ છે અને ખૂબ સારી એવી સેવાઓ કરે છે। તો ગણપતિ દાદાને આજ રોજ આપણે એવી પ્રાર્થના કરીએ કે એની સ્કૂલની પ્રગતિ થાય અને એની અંદર એવી હિંમત આવે કે આ બધા મંદબુદ્ધિના બાળકો છે એ ખૂબ સારા થઈ જાય, એવી આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ। બોલીએ ગણપતિ મહારાજની જય।